જય માતાજી બધા મિત્રોને। તો આજે આપણે વીરપુર જઈ રહ્યા છીએ, જ્યાં મેલડીમાનું મંદિર છે ધાર પર, અને મસ્ત સુંદર મજાનું મંદિર છે, અને આજુબાજુની જે પ્રકૃતિ છે સુંદર દેખાય ત્યાંથી। તો આપણે આગળ જે મંદિર છે ધાર પર તે બતાવીએ ત્યાં જઈને। તો અહીંયાથી આપણે સીડી છે ચડવાની, થોડાક પગથિયાં છે, બાંધેલી સીડી છે જો કે બંને સાઈડ, અને થોડોક ઢોરાવાળો ઢાર છે, અને ડુંગર છે નાનો, એના ઉપર મંદિર છે જે મોર ઢુંડિયાવાળી મેલડી એવું નામ છે, માતાજીનું મંદિર છે મોર ઢુંડિયાવાળી મેલડીમાં। આજે રવિવારનો દિવસ છે અને ભક્તો પણ ઘણા બધી જોવા મળે, શ્રદ્ધાળુઓ। રવિવારના દિવસે મેલડીમાનું મંદિર હોય ત્યાં એના ભક્તો હોય જ છે। તો આજે રવિવાર હતો, તો મિત્રો આ છે મોર ઢુંડિયાવાળા મેલડીમાનું મંદિર, જે તાલાળાથી માત્ર 5 કિલોમીટર દૂર આવ્યું। વીરપુર ગીર ગામ છે, ત્યાં માતાજીનું મંદિર છે ધાર પર, અને ઉપરથી નીચેના જે ખેતરો છે તેનું સુંદર દ્રશ્ય દેખાય છે। મંદિર થોડી ધાર ઉપર ઊંચાઈ ઉપર છે, એટલે જે આજુબાજુ નીચે છે ખેતરો અને વાડીઓ, મકાનો, સુંદર નજારો અહીંયાથી દેખાય છે। એકદમ મનને શાંતિ મળે તેવું સ્થાન છે આ જગ્યાએ। આજે ઘણા શ્રદ્ધાળુઓની હાજરી પણ છે માતાજીના સાનિધ્યમાં, અને શ્રદ્ધાળુઓને બેસવા માટે પણ વ્યવસ્થા છે, બાકડા પણ છે અહીંયા, અને એક જે શેડ પણ બનાવેલો છે। વરસાદ હોય અથવા તડકો હોય તો એની નીચે પણ બેસતા હોય શ્રદ્ધાળુ આવે તે। આ છે માતાજીનું મંદિર, અહીંયા એક શેડ બનાવેલો છે, આપ જોઈ શકો। પીવાના પાણીની અને બાથરૂમની પણ ઉપર વ્યવસ્થા કરેલી છે। ઘણા બધા ભક્તો આવે છે અહીંયા, અને રવિવારે ખાસ માતાજીના ભક્તો વધારે પ્રમાણમાં આવે। તો મિત્રો આ છે અમારું જે ગીરનું માતાજીનું સાનિધ્ય છે, વીરપુર ગીરમાં આવેલું છે, મોર ઢુંડિયાવાળા મેલડીમાનું મંદિર છે, અને આજુબાજુનું સુંદર નયનરમ્ય વાતાવરણ છે। તાલાળાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર। ચાલો મિત્રો, તો વિડીયો બસ નાનો એવો આપણે બનાવ્યો હતો, જે માતાજીનું મંદિર છે તેની મુલાકાત લીધી હતી। તો એક આપણો પ્રયાસ છે ધાર્મિક સ્થળોના વિડીયો આપણે ટાઈમ મળે ત્યારે બનાવીએ, તો આ એક પણ એવો જ વિડીયો હતો।